જવાનું આપણે ઘરે ને શું બોલું હું બીજું ખાઈ કર્યા હે જાવું ઘરે એક ગયા ત્યારે નવરો કરશે મારે હુઈ જવું ઘરે જઈને તો હેલો ફેમિલી કેમ છો તમે બધા તો સ્વાગત છે ફરી એકવાર આપણે ન્યૂ બ્લોગમાં ને જો આજ અત્યારે સવારમાં તૈયાર થઈ ગયા સવાર તો કંઈ નહીં 10 વાગી ગયા અત્યારે ને બાઇક તૈયાર કરી લીધું ને આપણે જવાનું છે આપણા ગામ કેમ કે સરોજને કંઈક થોડુંક કામ છે ત્યાં ને હારે હારે મારી બેનને થોડુંક કામ છે તો આપણે જવાનું છે ને એ જ્યાં તૈયાર થાય અને મેં તો જો અહીંયા બાઇક પણ બહાર કાઢી લીધું છે ને અહીંયા નંદી મહારાજ જો એવામાં ખાય છે બાકી એ જે અંદર તૈયાર થાય ને આપણે બાઇક કાઢી લીધું અહીંયા ગણે ને હું તો ક્યારનો તૈયાર થઈ ગયો પણ એવડે એ જે તૈયાર નથી થયા ને થાય જ છે હજી એવડે બહાર આવે એટલે આપણે જવાનું આપણે ગામ તો બના રહેજો બ્લોગમાં મારું ઘર બતાવીશ મારું ગામ બતાવીશ થોડું ઘણું ગામ બતાવીશ ને થોડું ઘણું ઘર બતાવીશ બાકી બના રહેજો બ્લોગમાં ને જાવી આજ આપણા ગામ કેમ કે આપણે રહી થાનમાં અત્યારે અહીંયા કેમ કે થોડુંક દેહાણું વધી ગયું હતું તો આપણે અહીંયા આવતા રહ્યા રહેવા અને કામ ધંધામાં થોડું ખરખું આવે અહીંયા આવ્યા પછી તો મળીએ આગળ જઈને બના રહેજો બ્લોગમાં અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને નવો હોય તો ફોલો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી ચાલો વડે આવે એમની રાહે બહાર નીકળે પછી આપણે નીકળવી અને પછી તમને જઈને મારું ગામ ને એ બતાવું તો બના રહેજો બ્લોગમાં જો મિત્રો મેડમજીના હાથમાં કેટલો બધો સામાન જો હાલો મળીએ આજે ગામમાં જઈને જો મિત્રો આવું કંઈક મારું ગામ છે અને આ જો આંબલી છે નિશાળ જૂની છે અમારી અને અહીંયા કારણે મેં બહુ કાતરા ખાધા અને ઉપર ચડી ચડીને જો આ મારું ગામ આ બાજુની શેરીમાં જઈએ એટલે એ ઘેર મારું ઘર આવે બાકી જો એટલે શેરીઓ અને જો અહીંયા બોલાવે તો ત્યાં જઈએ હાલો મળીએ તમને આગળ બના રહેજો બ્લોગમાં એટલે મિત્રો જો ઘરે પહોંચી ગયા છે ને જો અમારો ટકો હિંચકા ખાવા માંડ્યો અહીં આવીને તરત નહીં ને અહીંયા જો આ સામાન ઉતારે હવે જો રૂમાલ તો મને એટલું એક આ એક હાથે એ ન લઈ ગઈ એટલું એક મને લઈ જવાનું કીધું ટકા તારે આવવાનું હે તો હેઠે ઉતારું જો બધા જાય ઘરે આવવાનું હે ચાલો ઉતરો તમારા ટકા જો એના ધંધા એ અલગ જ હોય ના એને જો ગાડી લઈ લીધી અત્યારે નવી છોડાઈ છે શોરૂમમાંથી જો આપણે પહોંચી ગયા ઘરે લેતા ત્યાં મૂક દે આલી હમણાં લઈ લઈશું યા જો યારે લેવું પડે હાલ શોરૂમમાં છોડાયેલી ગાડી છે અહીંયા કમાડ બમાડ ખોલે બાકી કંઈક આવા આપણા ઘર છે મિત્રો તો અત્યારે બાજુમાં ઘર છે ને ત્યાં આગળ એક નવા ક્રિએટર છે ત્યાં આગળ અત્યારે બ્લોગ બનાવે ને આપણા જો એક નાનો એવડો અહીંયા લીમડો એક મોટો એવો અહીંયા લીમડો આપણું ઘર આપણો રૂમ સામાન અમુક એ ખખડામાં બહુ હા એને ખખડાવે છે બહુ અહીંયા આપણો રૂમ ખોલશે આ તું ખખડાઈ મને વિડીયો બનાવું છું અહીંયા ખબર જ ન ચાલે આ પકડે ખાલી તું એમ મિત્રો થોડોક એને અવાજ બહુ દેખાડો કરી એટલે એને ગાડી આપણે ઉપર ચડાવી દીધી છે એના આ જો વારવાનું છે એનેથી હા કમાડ ખોલે છે કમાડ ખોલે પછી તમને બધાને બતાવું બાકી જો અત્યારે આપણું કંઈ ઘર છે ને આપણું મોટું ફર્યું હોય કેવડું મોટું છે ને આ બાજુ એટલો મેદાન આ બાજુ એટલો મેદાન જો ને આપણે રહેતા હતા લીમડો હાવ નાનો એવડો હતો ને ત્યાં અહીંયા ત્યારે જો આપણું ઘર શાટીનું તો ખમી જ નહીં મિત્રો આપણે જો આ એક આ રૂમમાં એક બાજુના રૂમમાં છે ને એક આપણે અત્યારે રહી ત્યાં હોતી છે આ છે મારી બેનને ને આની આપણે રહી ત્યાં છે હા એનો કબાટ જો ને આને જોવા અમારે આવડા અહીંયા છે ને થોડોક સામાન બેમાન મૂકી દે બાકી આપણે થોડોક બેસવી હવે જો આ રૂમમાં તમને સેટી બતાવીએ કાંઈ પડી એ આપણી છે શરૂઆતમાં આપણે એમાં રહેતા હતા ત્યારે આ લઈને આવી છે નહીં તો આપણે એમાં રહી
જે અત્યારે કબાટ ખોલે ને આ જો એની બૂટે સ્પેશિયલ આ મૂકવાની છે અહીંયા ને આ આટલી છે ને 2 લાખ રૂપિયાની છે તો મૂકી દઈએ આમાં વિડીયોમાં બતાવી દીધી છે પણ કટ કરી નાખી છે એટલું કેમ કે બહુ કિંમતી છે તો કોક લઈ જાય એની કરતાં બાકી ચાલો મળીએ ની બ્લોગમાં બ્લોગ નહીં મતલબ આગળ જઈને મળીએ જ્યાંથી જવાનું આપણે ઘરે ને તો ઘરે જઈને મળીએ તમને ત્યાં સુધી બના રહેજો બ્લોગમાં અને ઘરે જઈને આપણે બ્લોગનો એન્ડ કરશું તો બના રહેજો મળીએ ઘરે જઈને મિત્રો બે બેન થાય ગયો પણ આવડાનું કામ પૂરું થતું નથી જો તમે માથે જ છે અંદર અને આપણે થઈ ગયા અહીં જવું ઘરે એકાએ કોઈ જવું હોય થોડુંક કેમ કે આજ કામે રજા છે આપણે રજા છે તો સમજી શકો તમે કે 10-15 દિવસ એક તારી ભરી કાઢ્યા પછી રજા એક દી મળે તો કેવી આમ મોજ હોય ને આપણે એ મોજની મોજ ન લઈએ કે કેમ કે આમનું કોઈનું કામ ખૂટે નહીં ને આપણે કામમાં જ રહેવાનું પહેલાં કારખાનેથી રજા હોય એટલે આવવાના કામ હોય એટલે જો એ ત્યારે અહીંયા કામ જ કરે ક્યારે નવરો કરશે મારે હુઈ જવું ઘરે જઈને તો એક ગાય ઉતાવળ રાખે તો સારું બાકી જવાનું આપણે ઘરે ને શું બોલું હું બીજું બાકી જો સામે હવે બાઇક પડ્યું છે રાહ જોઈ રહ્યો કે એક ગાય તૈયાર થઈ જાય કેમ કે હવે નીંદર આવે છે તો સુઈ જઈએ આપણે તમે જોવો મને આંખોમાં આ કાળા સાંદા થઈ ગયા જાગી ગયા સવારે જવાનું કારખાનેથી પાછું ઘરે આવવાનું ઘરે નાનું મોટું કામ કરવાનું સાંજે પાસે આપણે પબજી રમવા જોઈએ એટલે સાંજે મોડા સુધી જાગતા હોય પબજી રમતા હોય આપણે અહીંયા ઘણા જો અત્યારે આજ રજા હતી તો જગાડીને અહીંયા લઈને આવ્યા ન જગાડ્યો હોત તો હું હજી સૂતો હોત તો ચાલો હજી બન્યા રહેજો જે આગળ જઈને મળું તમને ઘરે જવા ટાઈમે પછી ઘરે જાઉં આવડાનું જો કંઈ કામ પતે એટલે પછી તમને ઘરે જઈને મળું બરાબર બન્યા રહી ચાલો મિત્રો જો હવે એવડે થયા તૈયાર વાસે કમર આપણને માસ્ક ચડ્યું હતું તો આપણે તો પહેરી લીધું છે કેમ કે અત્યારે ઉનાળો છે તો તડકો ન લાગે બાકી એવડે આવે અને હાલો હજી અહીંથી જઈને મારા પપ્પાને જવાનું છે ટિફિન દેવા તો મળીએ તમને આગળ તો બના રહેજો બ્લોગમાં માસ્ક કેવું લાગે જરાક જણાવી દેજો કોમેન્ટમાં તો મળીએ આગળ ત્યાં સુધી બના રહેજો ચાલો તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા અહીં અને બાઈક અહીંયા મૂકી દીધું છે આ છે આપણું માસ્ક એને આપણે હારે રાખશું કેમ કે અત્યારે ઉનાળો છે તો બહુ કામ આવશે બાકી જો અત્યારે ટિફિન દેવા જવાનું મારા પપ્પાને તો એ વડે આવે તો હવે ટિફિન ભરાય જે અંદર પહોંચ્યા છે ટિફિન ભરાય એટલે દેવા જવાનું છે તો આજનો બ્લોગ કેવો લાગે જરાક કમેન્ટ કરીને જણાવી દેજો મળીએ ન્યૂ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આઈડીને કદાચ ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂરથી કરી નાખજો બાકી મળીએ ન્યૂ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય